હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી। આપણે ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો છે શરૂ। આજ કર્યો છે મોડો, સવારનો નથી કરેલો, આજે થોડું મોડું કર્યું। સવાર થોડું કામ હતું અમારા ઘરનું, એટલા માટે બધું કામ હતું, એ કામ પતાવ્યું પછી આપણે અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે। ફેમિલી ઘરે તો બધા આમ તેમ કામ કરે છે। આ બેનું હું અહીંયા વિચારું ઉભી પાણીપુરી લઈ આવજો ને। પાણીપુરી શું લેવા? પાણીપુરી કઈ ખાવી નહીં ભાઈ, એ કઈ ખરાબ આવે, એ ન ખાવ તો સામાન લઈ આવજો, આપણે ઘરે બનાવશું। મને થોડું પાણીપુરી બનાવતા આવડે, ઘરે બનાવી મમ્મી બનાવી નાખશે। તમને આવડે? તને આવડે? હા, બેબીને પછી હવે પાણીપુરી ખાવી આપણે તો ભાઈ, કાંઈ પાણીપુરી મને નથી બનાવતા આવડતું। કોણ બનાવશે? કોણ? આ બનાવી નાખશે। આવડે? હા, એને લગભગ મારા બાને તો નહીં આવડતું, તો શું કરશું? એને તો નહીં આવડતું। આવડે તો શું સામાન જોવે? પૂરી, પછી ટમેટા, મરચાં ને સેવ। હા, એટલું બંને સામાન? બટેકા લાવવા પડશે। હા, સુંદર કરવાની જોવે। હા, એવું છે એમ ને। આજે અમે ભાણકી પાસે જીત પકડી છે ભાઈ, બે બેનને પાણીપુરી ખાવી છે, તો આજે આપણે પાણીપુરી બનાવી નાખીએ। કેવી બને એ આપણે જોઈએ, ક્યારે બનાવી નથી મેં તો। મારા બાને તો આવડે પણ મને નથી આવડતું। આ બે બન્યું આવડે? આવડે ને? હા, તો આપણે જોઈએ કેવી પાણીપુરી બનાવે એ બ્લોગમાં રહેજો કન્ટિન્યુ। તો અત્યારે જઈએ ગામમાં અને સામાન બધો મગાવ્યો, એ બધો હવે લઈ આવી। તો પેલા કીધો, મને બહુ યાદ નહીં રહ્યો, સામાન આવે નહીં આવે, ત્યાં ગામ થોડું કઈ ઓરું છે, કાંઈ નહીં આવતું ભાઈ। અમારે છે ગામ બહુ આઘું છે, આઠે રમી વાડી મારો, અને ગામ ઠેઠ આમ બહુ દૂર આવ્યું છે, એના પાવ બીજો ધક્કો ન થાય। દૂર જ છે ને, ગાડીમાં ઓરું લાગે। હા, એ તો અમારે હાલવાની ટેવ હોય કે એટલે અમને કઈ આઘું ન લાગે, બાકી થોડું ઘણું તો ગામ આઘું જ છે અમારે। જાય ગામમાં અને બધો સામાન એવું લેતા આવીએ, પછી આપણે કરીએ શરૂ પાણીપુરી બનાવવાનું। ફાઇનલી તો ફેમિલી આપણે બધો સામાન લઈ આવ્યા છીએ, અને જે બધું જોતું પાણીપુરીમાં એ બધું આવી ગયું છે। પાણી લેતા આવ્યા તૈયાર ઠલવે છે આમાં, આવું છે પાણી જે અમારે ગામમાં લઈ રહેતી નાલે પાણી લઈ આવશે, કેમ કે એની જેવું તો પાણી ન બને, બીજું બધું તો બની જાય। આપણે તૈયાર પાણી લઈ આવશે, બીજું બધું ઘરે બનાવવાનું છે। બ્લોગમાં રહેજો કન્ટિન્યુ। રેડી સામાન આવી ગયો કે બા? બધું આવી ગયું। હા, હું ઘેરે છે ને, હા, પૂરીઓ તળી નાખી, હા, ને બટેટા બાફી નાખી। તું આવી પછી હો, હમણાં ખાલી બટેટા બાફી નાખ। કેમ કે ફેમિલી હું લેવો તો પાણીથી ના કે જબલા તો નહોતા એટલા બનના, તો પછી પાણીપુરી વાળા ભાઈની બરણી ને એવું લેતો આવ્યો છું, પેઢી છે હા, બરણી બાટલો એવું એ ભાઈને લેતો હશે, તો એને દઈ આવું, પછી આપણે બનાવવાનું શરૂ કરીએ। ફાઇનલી તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે, અને અહીંયા બટાટાને બાફા મૂકી દીધું છે, અહીંયા બફાય છે। ક્યાં જાનું હવે શું વાર છે? એવું છે, બટાટા બફાય છે, પછી આપણે આગળ બનાવી। ફાઇનલી તો ફેમિલી બટાટા બફાઈ થઈ ગયા છે રેડી। હા, તો બધા ફોલવા મીડા છે, જાનું ગુડીન। તો ફેમિલી બટાટા ને એવું ફોલતા, બટાટા ને એવું બધું ફોલાઈ ગયું છે। એમાં જાનું જો શું તો કરે છે, હા હા, એમાં ગુડી બેન શું કરો? રાય હારી કરે? હા, રાય હારી કરે છે, એવું કામકાજ હજી શરૂ છે। બ્લોગમાં રહેજો કન્ટિન્યુ, કેવી પાણીપુરી બને જોઈએ। તો ફેમિલી શું તો કમ્પ્લીટ થઈ ગયો છે, અને હવે બધો સંભારો ને એવું સુધારવાનું, તૈયાર કરવાનું। હજુ બેબી સંભારો ને એવું લઈ લીધું છે, હા હા, જો બધું મોલવા મીડા છે, બધું નાખવાનું છે, એ બધું સુધારી પછી બધું નાખવાનું છે સુંદર ની અંદર। મારા બાઈ જાય તવી ને એવું તાર કરી નાખ્યું છે પૂરીઓ તળવા, ખબર? હા, તેલ હું નાખ્યું છે, એટલું લાલ એટલું તેલ નાખ્યું છે, પછી નું બધી પૂરીઓ તળવાની છે। એ બેબી નું સંભારો ને એવું સુધારે છે, મારી મમ્મી પૂરીઓ ને એવું તળે છે, થોડું ભાગ બધું કામ કરી નાખી। હા રે કાશી પૂરી, તમારા બા પૂરી ને એવું તળે છે, ઓલે બેબી મસાલા સુધારે છે। તો ફેમિલી મારી મમ્મી પૂરી ને એવું તળ નાખ્યું છે, અને એક્સ્ટ્રા પાપડે તળી નાખ્યું। જો આમાં જો એટલું આખું તપેલો ભરીને પૂરી તળ નાખ્યું છે, ને અહીંયા પાપડ તળી નાખ્યા। બે વાનું તૈયાર થઈ ગયું છે, ને હવે બાકી છે
હું બાકી છે બા માજો માસો બાકી છે ને હા હું ગા ને એવું માલ દઈ આવ્યો કે એટલે દૂધ ને એવું લે છે હવે શું કરવા મીરા બા વઘારવો છે માજો વઘારવો બટેટા વઘારવા બટેટા ને માજો ને બધું વઘારીને પછી બનાવવું છે આજ હા કેવું બને કેવું નહીં જોઈએ હા હા એમને બનાવે આજ વઘારવું આપણે હા હા વઘારીને બનાવવું આ જો આ બધો મસાલો તૈયાર કરી દીધો છે હવે રાઈ ને એવું નાખે છે તો ફેમિલી જાજા ભાઈ માજો તો એમને નોર્મલ જ હોય જે બટેટા ને બાફીને પછી બનાવવાનું અને હલકે અમારે વઘારીને પછી પૂરીની અંદર નાખીને પછી બનાવવાનું છે તો જોઈએ આ અવાજ કેવો આવે એમ અલગ કરીએ બધી મોલ નાખી કે તો ફેમિલી આપણો માજો થઈ ગયો છે વઘારીને તૈયાર બરાબર હા વઘાર નાખ્યો જો આવો રાઈ જીરું મરચું મીઠું હળદર બધું નાખ્યું બધું નાખ્યું હા અલગ કરવું પછી હું અલગ કરવું છોકરીઓ ખાઈ નહીં એમ હા આપણે બધા ભાવશે કે હા આમ તો બધું તૈયાર થઈ ગયું જ છે ફેમિલી બધું રેડી થઈ ગયું છે ને હવે પૂરીઓ ભરાવાનું થઈ ગયું છે શરૂ હા જાનું હા અમારે અહીં જાનું ભરે ને અહીં ગુડી ભરે ને હા અહીં જાનું ભરવાનું કામ શરૂ છે આપણે સાખી કેવી હવાદ આવ્યો ડીશ થઈ ગઈ છે તૈયાર ને હવે આપણે સ્વાદ ચાખી લઈએ કેવી મસ્તીની બની ચાખો બે બેન કેવી લાગી મસ્ત બહુ મસ્ત લાગી હા એ શાખો બા તમે કાના મહેનત કરતા અમાર બા સરસ શાખું હોય હા સાખી લો આવી પાણીપુરી તમે કોઈ જ દિન જ ખાધી વઘારેલો માજો હા કેટલી મસ્ત છે સ્વાદિષ્ટ એટલો મસ્ત આવે હા મને તેમ થાય કે હંજી ખાવા જ મળું ગાય હા તે આપણે ટપેલું ખાલી જ કરવાનું છે ખાવા શું હા મસ્ત બની કેવી લાગી મસ્ત મસ્ત લાગી પકોડાનો કેમ માજો બને હા એવો માજો બન્યો એવું બીને હા છે તું શાખી લે હવે હા બધાને તો મસ્ત લાગ્યું છે તો આપણે સાખી લઈએ કેવી હાર લાગી સ્વાદિષ્ટ પકડે ફેમિલી પૂરી લીધી છે ને હવે સાખી લઈએ કેવી સ્વાદિષ્ટ બને એક નંબર પૂરી બની ગઈ છે કેમ કે ઘેરે બનાવી એમ લારીનું તો નથી એક નંબર પૂરી બની ગઈ છે બહુ મજા આવી ગઈ છે ખાવાનું તો આપણે પૂરી બધી ખાઈ લઈ પછી આપણે મળીએ તો ફેમિલી કારના બધા અમે પાણીપુરી ખાતા હતા ને ઘણી ખાઈ લીધી કેવી લાગી મસ્ત મસ્ત લાગી ગઈ એમાં બેટલો રાખી છે મારા પપ્પા સારું કેમ રો જાનું મસ્ત મસ્ત રો આવી પાણીપુરી મેં રારીને ખાધી એટલી ઘરે મસ્ત બને હા હા તો ફેમિલી થોડીક મારા પપ્પા સાટો રાખી કેમ કે કાના ગામમાં ગયેલા છે હજી કાંઈ આવ્યા નથી તો એને હાટો રાખી છે તો એ આવીને પછી જમી લે છે અમે બધા પાણીપુરી નાસ્તો કરી લીધો છે મેં પાણીપુરી ને બધું ખાઈ લીધું છે હવે વાળું કરવું પડશે નહીં એમ થોડું હાલે હવે નહીં આવે એવું હે તો પાણીપુરી બહુ ખાઈ લીધું બહુ મસ્તીની બની લીધી આમ ઘેરે બનાવી તો બહુ સારી જ લાગી લાડીયા એટલી બધી ન ખાય કે પણ ઘેરે ખવાય એવું હોય તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ને આશા રાખું કે તમને બ્લોગ ગમ્યો તો હશે ગમ્યો હોય તો એક પ્યારી છે લાઈક કરી દેજો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલ